નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં ક્યારેક ઓછું બોલવાથી પણ ફાયદા થતા હોય છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જ્યારે માણસ ઓછું બોલવા લાગે છે ત્યારે તેનું મન વધારે વિચારવા લાગે છે, કારણ કે શબ્દોનું વજન સમજી જાય પછી જ માણસનું મૂલ્ય જાણે છે। ઓછું બોલવું એ કમજોરી નથી, પરંતુ સમજણની સૌથી મોટી નિશાની છે દોસ્તો। નંબર 2, જીવનમાં ક્યારેક મૌન એ સૌથી મોટો જવાબ હોય છે। શબ્દોથી નહીં, પરંતુ શાંતિથી આપેલો પ્રતિભાવ એ ઘણા સમય સુધી અસર કરે છે। ઓછું બોલનાર માણસ ક્યારે હારી જતો નથી, કારણ કે બોલતા પહેલા એ વિચારવાની કળા શીખી જતો હોય છે। નંબર 3, જે બોલવામાં જીત શોધે છે તે હંમેશા હારે છે, અને જે મૌનમાં શાંતિ શોધે છે તે હંમેશા જીતે છે। ઓછું બોલનાર વ્યક્તિ પોતાની આત્મશક્તિને સાચવી રાખે છે અને દુનિયા સામેથી ધીરજથી ઊભી રહે છે। નંબર 4, જ્યારે તમે દરેક વાતનો જવાબ આપવાનું બંધ કરો છો ત્યારે જ તમે જીવનનો સાચો આનંદ માણવા લાગો છો। ઓછું બોલવાનું શીખો, કારણ કે દરેક વાતો બોલવાથી નહીં, પરંતુ કેટલાક સમયે ચૂપ રહીને પણ જીત મળે છે। નંબર 5, લોકો બોલે છે તમે રોકી શકતા નથી, પરંતુ તમે શું બોલો છો એ તમારા હાથમાં હોય છે। નંબર 6, ઓછું બોલો, કારણ કે શબ્દ એકવાર બહાર જાય પછી પાછો નથી આવતો, પણ એની અસર લાંબા સમય સુધી રહેતી હોય છે। લાખ કોશિશ કરવા છતાં પણ જે વ્યક્તિ સમજે નહીં, તો એ વ્યક્તિથી દૂર થઈ જવામાં જ મજા છે દોસ્તો। કારણ કે દરિયામાં કેટલી પણ ખાંડ નાખો, તેમ છતાં એ ક્યારેય મીઠો નહીં થાય, અને સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો, એ ક્યારેય તમારા નહીં થાય। પોતાના મનને એવી રીતે તૈયાર કરો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો દોસ્તો। માણસને ગુમાવ્યા પછી જ સમજાય છે કે એ માણસ કેટલો અગત્યનો હતો। પોતાની ભૂલો સુધારી લેવી જોઈએ દોસ્તો, કારણ કે પાછા વળીને પસ્તાવું એ તો સૌથી મોટું દુઃખ છે। તકલીફ એ તો ત્યારે જ થાય છે જ્યારે કોઈ પોતાનું તમને સમજ્યા વગર કોઈ બીજાની વાતોમાં આવીને તમારાથી દૂર થઈ જાય છે। માન્યું કે મુશ્કેલીઓ આવવાથી માણસ એકલો પડી જાય છે, પરંતુ એકલો માણસ મજબૂત પણ બને છે।
લોકો તમને સમજશે એ આશા છોડો. તમારે પોતાને જાતે જ સમજવાની શરૂઆત કરો, કારણ કે દુનિયા તમને હંમેશા તમારી ભૂલો ઉપરથી માપશે, પણ જીવન તમને તમારા પ્રયત્નો ઉપરથી પરખે છે. તમારી નૈતિકતા એટલી મજબૂત હોવી જોઈએ કે કોઈ તમને હલાવી ના શકે, કારણ કે જ્યાં મૂલ્યો હોય છે ને ત્યાં ભય નથી રહેતો, અને જ્યાં ભય નથી હોતો ત્યાં માણસ પોતાની સાચી શક્તિને લઈ શકતો હોય છે. દોસ્તો, જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે મળવાનું તો દૂર, પરંતુ એ માણસ તમારાથી વાતો કરવાનું પણ બંધ કરી દે છે. એટલા માટે ક્યારેય પણ કોઈ ઉપર નિર્ભર ના રહો. દોસ્તો, જ્યાં સુધી કોઈ કામ કરવામાં નથી આવતું ત્યાં સુધી એ કામ નામુમકિન જ લાગતું હોય છે. ક્યારેક નસીબ મોડું આપે છે, પણ આપે છે એટલું કે એ તમને જીવનભર માટે બદલાવી નાખે છે. પ્રથમ ધીરજ રાખવાની કલા શીખો, પછી સમય તમને તમારી કિંમત શીખવી જ દેશે. દોસ્તો, ક્યારેય ભૂલશો નહીં કે તમારી પાછળ વાત કરનારા લોકો તમારી પાછળ જ રહે છે. જ્યાં સુધી તમે ઉપર જઈ રહ્યા છો ત્યાં સુધી કોઈની વાતથી તમારા પગ નથી અટકવાના. દોસ્તો, તમારો રસ્તો એ ફક્ત ને ફક્ત તમારે જ બનાવવાનો છે. પ્રેમ તે નથી જે માત્ર નજીક હોય ત્યારે દેખાય. પ્રેમ તો એ જ છે જે ડિસ્ટન્સ હોવા છતાં પણ દિલને એકબીજા સાથે જોડીને રાખે છે. જે સંબંધો દૂરથી પણ મજબૂત રહે તેમાં સારા ઈરાદા હોય છે, સ્વાર્થ નથી હોતો. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે. જીવનમાં જે વ્યક્તિ તમારા દુઃખના સમયમાં સાથે ઊભો રહે છે એ જ વ્યક્તિ, એ જ માણસ તમારો સાચો સાથી હોય છે. દોસ્તો, પીઠ હંમેશા મજબૂત રાખવી જોઈએ સાહેબ, કારણ કે શાબાશી અને દગો હંમેશા બંને પીઠ પાછળથી જ મળે છે. પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારેય ખોટો નથી હોતો.
સખત સમયમાં બનેલો માણસ એ સૌથી વધારે મજબૂત હોય છે, કારણ કે એને ખબર હોય છે કે દુનિયા શું છે, લોકો શું છે અને પોતે કેટલી શક્તિ રાખે છે. દુઃખ એ માણસને તોડતું નથી, એને નવી રીતે ગાઢ બનાવે છે. શાંતિ એ કોઈ બહારની જગ્યા પર નથી, શાંતિ એ તો તમારી અંદર જ છે. જો મનને કાબૂમાં રાખશો તો તુફાની દરિયો પણ તમને હલાવી નહીં શકે દોસ્તો. અને જો મન બેચેન હશે તો નાની નાની સમસ્યાઓ પણ પહાડ બની જશે. તમારી હાલની પરિસ્થિતિ એ તમારી અંતિમ કથા નથી. આજ તમે જ્યાં છો એ અંત નથી, એ તો માત્ર શરૂઆત છે. આજની તકલીફો એ કાલનું ગૌરવ બનાવે છે. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવા વાળું કોઈક જ છે, બાકી તો ટક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. જીવનમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્ત્વ હોય. તમારી આજની મહેનત એ તમારા કાલના સપનાઓની ચાવી છે. મૌન રહેવું એ એક સાધના છે, અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે. ખુશ રહેવા માટેનો એક નિયમ એ પણ છે કે જીવનમાં તમને જે કંઈ પણ મળ્યું છે તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ, તો તમે હંમેશા ખુશ રહી શકશો. પોતાની વાણી ઉપર સંયમ રાખવો જોઈએ, તો જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં પડે દોસ્તો. જ્યાં ઇજ્જત અને સમય પણ માંગીને મળે તો એ સંબંધોમાં રહેવું એ બિલકુલ પણ ઠીક નથી હોતું મિત્રો. એક સમય હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા, અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે. તમારી સાથે કોણ છે એ મહત્વનું નથી, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો ને એ ઘણું મહત્વનું હોય છે. બહારનો સહારો તૂટે તો પણ ચાલે, પણ અંદરનો હિંમતનો દીવો એ ક્યારેય બુઝવો ના જોઈએ દોસ્તો. સાચા સંબંધોની ઓળખ ત્યારે જ થાય છે જ્યારે મુશ્કેલીઓ આવે જીવનમાં. માત્ર સુખમાં તો દરેક મિત્ર હોઈ શકે છે, પરંતુ જ્યારે જીવનની ઢળતી રેતી પર
પગ મૂકવામાં આવે ત્યારે જ સાચા લોકોની છાયા મળતી હોય છે. લોકો તમારી પાછળ વાત કરે તો ચિંતા ના કરશો, કારણ કે ત્યાં સુધી કોઈ તમારી પાછળ વાત કરતું નથી જ્યાં સુધી તમે તેમની આગળ નીકળી ના ગયા હો. વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે. જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે એ જીવનની મોટી લડાઈઓ સહજતાથી જીતી જાય છે. જીવનમાં ક્યારેક કોઈનું અપમાન ના કરો, કારણ કે જીવનમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું. સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય. હંમેશા તૈયારીમાં જ રહેવું સાહેબ, કારણ કે માણસ અને મોસમ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી હોતો સાહેબ. જેને તમે દિલથી સારા માન્યા હોય એ જ વ્યક્તિ તમારી કસોટી બની જાય તો સમજજો કે જીવન તમને હજુ વધુ મજબૂત બનાવવા માટે ઈચ્છે છે. દગો એ માણસને તોડતો નથી, પરંતુ એને નવી રીતે ઘડતો હોય છે. જિંદગીમાં પોતાના લક્ષ્યમાં એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો, નફરત, ચિંતા કે દુઃખી થવાનો સમય જ ના મળે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ પોતાના ઉપર વીતી જવાથી કે જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે. એક જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા, અને આજે જમાનો એવો છે સાહેબ કે લોકો એકબીજાના રસ્તામાં કાંટા પાથરે છે. કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય તો એ વ્યક્તિની લાગણીઓને સમજવી અને એની કદર કરવી એ છે. મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે, પરંતુ જે માણસ જીવતા છે ને એની કદર કરવાવાળું કોઈ નથી મળતું. દુનિયા તમારી વાત નહીં સાંભળે, પરંતુ તમારું પરિણામ ચોક્કસ સાંભળશે. એટલા માટે કામ ઉપર ફોકસ કરો, બોલ ઉપર નહીં, કારણ કે અવાજને નહીં પણ સિદ્ધિને ઇતિહાસ યાદ રાખે છે.
લાખ કોશિશ કરવા છતાં પણ જે માણસ સમજે નહીં તો એ માણસને સમજાવવાના બદલે ત્યાંથી પોતાની જાતને સમજાવીને દૂર થઈ જવામાં જ મજા હોય છે. ખોટા વિચાર અને ખોટા અંદાજ એ માણસને સારા સંબંધોથી દૂર કરી દેતા હોય છે. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ તમારે દુઃખી થવાનો વારો ના આવવો જોઈએ. સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા છે. દોસ્તો, સંબંધોને મજબૂત બનાવતા બનાવતા આજકાલ લોકો પોતે જ કમજોર પડી જતા હોય છે. જ્યારે સંબંધોમાં શબ્દોની મર્યાદા તૂટવા લાગે ત્યારે સમજી લેવું કે એ સંબંધનો અંત હવે નક્કી છે. લોકો તમારા વિશે શું વિચારે છે એનાથી તમારા જીવનમાં કંઈ બદલાતું નથી, પરંતુ તમે તમારા વિશે શું વિચારો છો એ તમારી આખી જિંદગીને બદલી શકે છે. પોતાનું મૂલ્ય જાતે સમજો, બાકી દુનિયા તો સમય જોઈને જ મૂલ્ય આપે છે. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે જીવતા છો તો નિંદા થવાની જ છે, કારણ કે વખાણ એ તો મર્યા પછી જ થાય છે. અમુક સમયે તો જિંદગીના એ વળાંક ઉપર આવીને ઊભા રહી જઈએ છીએ કે જ્યાં ના કંઈ મળવાની ખુશી હોય છે કે ના કંઈ પણ ખોવાનો ગમ પણ હોય છે. જો કોઈ માણસ ખરાબ સમયમાં તમારો સાથ છોડી દે તો એમ માની લેવું કે એ માણસ તમારી સાથે હતા જ નહીં. દોસ્તો, એ માણસથી દૂર રહેવું જે માણસને એની ભૂલ જ ના દેખાતી હોય. જે લોકો કહેતા હતા કે સમય ભરપૂર છે, એ જ લોકો કહે છે કે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે. જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે. કોઈને સાંભળવા કરતાં એને સમજવાનો પ્રયત્ન કરજો દોસ્તો, કારણ કે કેટલીક વાર વ્યક્તિ એ એટલું બધું નથી કહી શકતું જેટલું એ વ્યક્તિ અનુભવતો હોય છે. ગમે એટલું કરવા છતાં જો સામેવાળા વ્યક્તિને કોઈ બીજું જ વ્યક્તિ સારું લાગતું હોય તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેવું જોઈએ. આ જિંદગી સાયકલની જેમ છે, જો બેલેન્સ બનાવી રાખવું છે તો
ચાલતા રહેવું જ પડશે। જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો જોવા માટે આભાર।